આજે આપણે આવી ગયા છે મોબા કંપનીની વિઝિટ કરવા તો મોબા કંપનીનો વિઝિટ તમે મારી સાથે કરજો અને આપણે આઈસર ટ્રેક્ટર પોરબંદર જય ગાત્રા ટ્રેક્ટર પ્રતાપભાઈ જે આપણે મોબાના ઓથો ડીલર છે પોરબંદર ને જે દેવભાઈ દ્વારકા જામનગરની ડીલરશીપ છે એ ઉતારીએ તો બધા ખેડૂત મિત્રો આપણો વિડીયો ધ્યાનથી જોઈજો ને મોબાના ખુદનું મેન્યુફેક્ચર છે તો સંપૂર્ણ વિડીયો લાસ્ટ સુધી જોવા વિનંતી. એક ડેમો પીસ છે આપણી MS 2000 જે સિંગલ એન્ટેના વાળું આવે છે. જે MS 1000માં 2 એન્ટેના આવતા ને આમાં સિંગલ આવે છે. જે કોમ્પેક્ટ સાઇઝની મોટર ને આનાથી એક એડવાન્સ મોડલ આપેલું છે જે MS 3000 છે. અહીંયા બટન આપી દીધેલું છે ને એ જે 1000 છે એમાંથી બે અપગ્રેડ સિસ્ટમ કરી MS 2000 ને MS 3000. આ MS 2000 છે અને મારી નીચે અત્યારે નહીં તો 170 જણાની ટીમ છે અને અમે લોકો ઇન્ડિયાની અંદર 4 બિઝનેસની અલગ અલગ કેટેગરીમાં કામ કરીએ છીએ. રોડ કન્સ્ટ્રક્શન, એગ્રીકલ્ચર, માઇનિંગ અને વેસ્ટ મેનેજમેન્ટ. તમે બધા એગ્રીકલ્ચરના મારા ભવિષ્યના કસ્ટમર્સ છો તો હું તમારું હાર્ટલી વેલકમ કરું છું અમારી કંપનીની અંદર. અમારા માટે અને પહેલી વખત આટલું બધું ક્રાઉડ અમારી ફેક્ટરી પર આવ્યું છે તો કદાચ થોડુંક મિસમેનેજમેન્ટ થાય કે કંઈક આગળ પાછળ થાય તો માફ કરજો અત્યારથી. પણ તમે તમારી સાઈડથી 25 જણની એક ટીમ આગળ આવે અને અમારી સાથેના મારા જે રિપ્રેઝેન્ટેટિવ છે એ તમને આખી ફેક્ટરીનો વિઝિટ કરાવશે. ક્યાં શું બને છે, કેવી રીતે બને છે અને કેવી રીતે અમે કામ કરીએ છીએ. આ ઇલેક્ટ્રોનિક્સ રિક્વેસ્ટ કરીએ છીએ કે કોઈ વસ્તુને ટચ ના કરતા. સમજ્યા તમે? કોઈ પણ વસ્તુને ટચ ના કરતા તમારો હાથ બાંધી રાખજો અને શાંતિથી તમારે જે ક્વેશ્ચન હોય પૂછજો અને જે સાંભળવું હોય સાંભળજો, પણ મહેરબાની કરીને કોઈ કશી વસ્તુને ટચ ના કરતા. થેન્ક યુ વેરી મચ. તમને કંઈ બી જરૂર પડે તો હું પછી આખી તમારી ટૂર પતી જાય અને જમવાનું શરૂ થાય એ પહેલાં હું અહીંયા જ છું, આપણે બેસીને વાત કરી શકીશું. થેન્ક યુ વેરી મચ. આપણે મોબા કંપનીમાં પ્લાન વિઝિટ કરવા આવી ગયા છે. જે મોબા કંપનીના અલગ અલગ પાર્ટ ડિસ્પ્લે કરેલા છે. મારો અવાજ સંભળાય છે તમને બધાને? હું એઝ અ પ્રોડક્શન મેનેજર અહીંયા કામ કરું છું સિન્સ લાસ્ટ 7 years. હું આજે તમને બધાને વેલકમ કહું છું પ્રોડક્શન ટીમ તરફથી. તમે જ્યાં ઊભા છો એ એક પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે કંપનીનું. હવે તમને બધાને ખ્યાલ હશે કે પ્રોડક્શન વર્ડ ઉપરથી કે જ્યાં કોઈ પણ સિસ્ટમ બનતી હોય, જ્યાં મેન પાવર પોતાની સ્કિલથી કોઈ પણ એક પ્રોડક્ટ બનાવતી હોય એ ડિપાર્ટમેન્ટ એટલે કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ. અત્યારે તમે જે જગ્યા ઊભા છો આ એક પેનલ પ્રોડક્શન એરિયા છે. આ પેનલ પ્રોડક્શન એરિયાની અંદર અમે HMI ઇન્ટિગ્રેશન, રોડ કન્સ્ટ્રક્શનને લગતી તમામ પેનલ્સ અથવા તો HMIs એટલે કે હ્યુમન મશીન ઇન્ટરફેસ સિસ્ટમ્સ એ બધી અમે અહીંયા બનાવીએ છીએ. અત્યારે મેન પાવર તમને દેખાતો નથી કારણ કે જે ઓફિસ ટાઈમિંગ છે 9:30નો છે અને આપણે થોડું અર્લી ચાલુ કરવું પડ્યું છે. હમણાં જ બધી ટીમ આવી જશે અને પોતપોતાનું કામ ચાલુ થશે. ઠીક છે? હવે તમે જોઈ શકશો તો પ્રોડક્શનની અંદર કેવી રીતથી મેનેજ થતું હોય તો આ બધા તમે બીન છે તો બીનની ઉપર પાસકોડ છે, ડિસ્ક્રિપ્શન છે એટલે કોઈ રોંગ મટીરિયલ યુઝ ના થઈ જાય, મટીરિયલની આઈડેન્ટિફિકેશન રહે. તો આ બધા કન્સેપ્ટ પ્રોડક્શનમાં હોય છે. અહીંથી આ બાજુ તમે જોઈ શકો છો કે આ ફ્યુલ લેવલ મેનેજમેન્ટ સિસ્ટમ્સ જે કહેવાય અને ટોટલ ફ્યુલ મેનેજમેન્ટની અંદર એક આ સિસ્ટમ છે. આ સિસ્ટમનું કામ એ છે કે આપણે જે પેટ્રોલ પંપ હોય છે ત્યાં ડિસ્પેન્સિંગ તમે જુઓ છો કે પેલું તમે જ્યારે 500-1000નું પેટ્રોલ ભરાવો તો પેટ્રોલ ભરી આપે. પણ માઇનિંગ ઇન્ડસ્ટ્રીઝ અથવા તો બહુ જ્યાં સિટી એરિયા નથી ત્યાં એવી કોઈ હેવી લાઇન ચાલતી હોય ત્યાંથી તમારા જે એસ્કાવેટર્સ કે મશીન છે એમને પેટ્રોલ ફ્યુલિંગ કરવું હોય તો શું એને સિટીમાં આવવું જોઈએ? તો એના માટે શું હોય તો ત્યાં મોબાઈલ પેટ્રોલ પંપ્સ એટલે કે વ્હીકલની અંદર એક ટ્રક હોય, ટેન્ક હોય, ત્યાંથી ફ્યુલ ડિસ્પેન્સિંગ થઈ શકે એ બધી ફેસિલિટી
અમે પ્રોવાઈડ કરીએ છીએ. અમારું આખું ટોટલ ફ્યુલ મેનેજમેન્ટ સિસ્ટમ છે. તમારું વ્હીકલ ટ્રેકિંગથી માંડીને ફ્યુલ ડિસ્પેન્સિંગથી માંડીને ફ્યુલ ટ્રેકિંગ સુધીનું સોલ્યુશન અમે આપતા હોઈએ છીએ. આ બાજુથી હું તમને લઈ જઈશ. હાર્નેસ પ્રોડક્શન એરિયા છે. અહીંયા તમે એગ્રી રિલેટેડ જે પણ તમે સિસ્ટમ જોઈ હશે એમાં કેબલ્સ હોય છે, તો એ બધા જ કેબલ્સ હાર્નેસીસ એ અહીંયાની ટીમ બનાવે છે. આ બધા મશીન્સ છે, ઓટોમેટિક, ફૂલ્લી ઓટોમેટિક. તમારા કેબલ્સ કટિંગ થઈ શકે, એનું ક્રિમ્પિંગ, સ્ટ્રીપિંગ થઈ શકે, કેબલ ટેસ્ટિંગ, કેબલ બન્યા પછી એનું ટેસ્ટિંગ કઈ રીતથી કરવું, તો એ બધું જ ફૂલ્લી ઓટોમેટિક થાય છે. પ્લીઝ કમ ધીસ વે. આ પ્રિન્ટિંગ એરિયા છે. આ બે મશીન છે કે જે કેબલનું સ્ટ્રીપિંગનું વર્ક કરે છે, ક્રિમ્પિંગનું વર્ક કરે છે. ના પિંગર તો બતાવી દો. આ જે એરિયા છે એ પ્રોડક્શનની અંદર એગ્રીકલ્ચર રિલેટેડ જેટલી બી સિસ્ટમ છે, એટલે એક તો લેઝર લેન્ડ લેવલિંગ, એક છે 5G GPS થ્રુ અને ઓટો સ્ટીરિંગ, એ બધી એસેમ્બલી અહીંયા થાય છે. આ જે સિસ્ટમ છે એ 3000 ઓટો સ્ટીરિંગ, આ ઓટો સ્ટીરિંગ 2000, બધું જ અમે ઇન હાઉસ અહીંયા પોતે પ્રોડક્શન કરીએ છીએ, ઇન્ક્લુડિંગ PCB ટુ હાઉસિંગ ટુ એસેમ્બલી સુધીનું વર્ક. હવે હું એટલે ખાલી તમે જોઈ લો. જ્યાં સ્ટ્રક્ચર છે ને એ ફૂલ્લી સ્ટ્રક્ચર અને એની એસેમ્બલી પણ તમે આ યુનિટની અંદર જોઈ શકો ડિસ્પ્લેની. આ જે એરિયા છે, થોડુંક જલ્દી, આ જે એરિયા છે એ મશીનિંગ ડિપાર્ટમેન્ટ છે. હાઉસિંગની અંદર ડ્રિલિંગ કરવું, હોલ્સ પાડવા, માઉન્ટિંગ રિલેટેડ ફેસિલિટી ડેવલપ કરવી પેનલ્સની અંદર, એ બધું જ કામ અહીંયા થાય છે. ઇવન જે લેઝર માર્કિંગ તમે જુઓ છો ઘણી વખત કે મોબાનો લોગો તમને હાઉસિંગ ઉપર જોવા મળે કે જે સ્ટીકર જેવો ના હોય, ક્યારે નીકળે નહીં, લાઈફ ટાઈમ, લાઈફ લોંગ રહે, એ બધું જ લેઝર માર્કિંગ મશીન ઉપર થતું હોય છે. છો એ ડિપાર્ટમેન્ટ છે. મોબાની અંદર યુઝ થતી તમામે તમામ આઇટમ્સ કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય એ અહીંયા સ્ટોરમાંથી લેશે, બરાબર. અને આખો હ્યુજ સ્ટોર ડિપાર્ટમેન્ટ છે. અમારા મેનેજર છે, સ્ટોરના મેનેજર આશીષભાઈ. ફ્યુલની લેબ છે ને કે અમે ટોટલી ફ્યુલ સોલ્યુશન સિસ્ટમ પ્રોવાઈડ કરીએ છીએ, તો એનું ટેસ્ટિંગ, એનું વેલિડેશન એ બધું જ આ લેબની અંદર થતું હોય છે. જે સિસ્ટમ મળે છે એ અહીંયાથી પેકિંગ થઈને તમારા સુધી પહોંચતી હોય છે. તમે જોઈ શકો છો આ રેકની અંદર એઝ અ ફિનિશ ગુડ્સ તરીકે બધી સિસ્ટમ પડેલી છે. ઇન્જિનિયરો પોતે સિસ્ટમ ડેવલપ કરતા હોય, અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ છે, તો હવે બધા સેન્સિટિવ ડિપાર્ટમેન્ટ છે. અહીંથી ઉપર તમને એસએમજી મશીનિંગ જોવા લઈ જઈશ. એસએમજી મશીન્સ છે ત્યાં જગ્યા કરતો પાછળ. એટલે કોઈ પણ સિસ્ટમની ક્વોલિટી ચેકિંગ કરવી તો એની પહેલાંનું ટેસ્ટિંગ થવું જોઈએ કે એની ક્વોલિટી કેવી હોવી જોઈએ. તો એ ક્વોલિટી પેરામીટર્સ નક્કી કરતો ડિપાર્ટમેન્ટ હોય જેને વેલિડેશન ડિપાર્ટમેન્ટ કહેવાય. તો આ જે છે એ વેલિડેશન ડિપાર્ટમેન્ટ છે. આ બાજુ સર્વિસ ડિપાર્ટમેન્ટ છે અને પેલી બાજુ હું તમને લઈ જાઉં છું કે ડિઝાઇન એન્ડ ડોક્યુમેન્ટ ડિપાર્ટમેન્ટ છે. પ્રોડક્ટની ડિઝાઇન, 3D પ્રિન્ટિંગ, મોડલિંગ, એ બધું જ આ ડિપાર્ટમેન્ટમાં થતું હોય છે. હવે આ જે છે એ કેન્ટીન છે. તમામે તમામ મોબાઈલ સ્ટાફ લંચ અહીંયા જોડી લેતા હોય છે. આઈ થિંક તમારે પણ કદાચ ફોન કરો, ટીમ સ્ટાફ બધો લંચ. આ જે રિલેટેડ મેનેજર્સની કેબિન્સ છે, એ ક્રિસ્ટલ કોન્ફરન્સ રૂમ છે. આની અંદર જનરલી મેનેજર્સ અથવા તો ટીમને કોઈ મિટિંગ્સ કરવી હોય તો આ એમ્યુનિટીઝનો ઉપયોગ કરતા હોય છે. અહીંયા જોઈ શકો એ સૌથી પહેલાં મોબા ઓટોમેશન જર્મનીમાં એની સ્થાપના થઈ. એના પછી તમે જોઈ શકો છો કે રેઝિડેન્ટ
યુએસ, ચાઇના, સ્પેન, સ્વિસ, 2002માં ઇન્ડિયામાં અને યુનાઇટેડ કિંગડમ, ફિનલેન્ડ, મોસ્ટલી દરેક કન્ટ્રીમાં મોબાની હેડ ઓફિસ છે, એની ફેસિલિટીઝ છે પ્રોડક્શન્સની. 2015માં મોબા ઇન્ડિયાએ 15 વર્ષ પૂરા કર્યા હતા અને અત્યારે તો ઇટ્સ અ લોંગ જર્ની. હવે તમે જ્યાં જઈ રહ્યા છો એક R&D ડિપાર્ટમેન્ટ છે, તમારે સાયલેન્ટ રહેવાનું છે, ત્યાં એન્જિનિયર્સ કામ કરતા હશે તો તમને આ જોવા મળશે કે કેવી રીતે R&D બોલતા નહીં. આપણે લોકો છે ને બીજા બધા ઘણા વ્હીકલ્સનું બી ઓટોમેશન કરીએ છીએ કે રોડ કન્સ્ટ્રક્શનના મશીન થઈ ગયા, ફાયર ફાઇટિંગ લાઇવ બોમ્બરના મશીન થઈ ગયા, એવા અલગ અલગ જુદા જુદા પ્રકારના મશીનોના બી ઓટોમેશન આપણે કરીએ છીએ. તો એમાં જે કંટ્રોલર લાગે, એમાં જે ડિસ્પ્લે લાગે, એમાં જે સેન્સરો લાગે, એ બધા સેન્સરોનું પ્રોગ્રામિંગ કસ્ટમરના રિક્વાયરમેન્ટના મુજબ અહીંયા અમારી ટીમ બેસીને આવી રીતે અહીંયા ડેવલપમેન્ટ કરતી હોય છે. તો ડિસ્પ્લેનું, કંટ્રોલરનું બધું પ્રોગ્રામિંગ અહીંયા આપણે ત્યાં આવી રીતે થાય છે. ત્યાં અમારી પાસે 20 જણાની ડેવલપમેન્ટ ટીમ છે. અને તમારે લેન્ડ લેવલિંગ સિસ્ટમમાં જે ટ્રાન્સમીટર, રિસીવર ને એ બધું બનતું હોય છે એ બધું આ વાળી ટીમ કરતી હોય છે. અહીંયા બધું સર્કિટનું ડિઝાઇન અને ડેવલપમેન્ટ થાય છે. અમને બધાને ખ્યાલ આવે કે હવે ઇન્ડિયા પોતે પણ ઇનફ કેપેબલ છે કોઈ પણ ફિલ્ડની અંદર રિસર્ચ કરવા માટે, કોઈ પણ ફિલ્ડની અંદર ન્યૂ ઇનોવેશન કરવા માટે અને એનું મેન્યુફેક્ચરિંગ કરવા માટે. આજે તમને જેટલું પણ બતાવ્યું એ બધું જ આપણે ઇન હાઉસ અહીંયા પ્રોડક્શન કરીએ છીએ. આપણે કોઈની ઉપર ડિપેન્ડન્ટ નથી. તો જે મેક ઇન ઇન્ડિયાનો કન્સેપ્ટ છે કે આત્મનિર્ભર ભારતની વાત છે, તો એ બધું હવે હકીકતમાં થઈ રહ્યું છે. હવે હું તમને જે મશીન્સ PCB જુઓ છો ને, હલો, એ જે પીસીબી છે, પીસીબી એટલે તમે ગ્રીન કલરની જેની અંદર નાના નાના કોમ્પોનન્ટ પીસીબી બોર્ડ જોયું છે, ટીવીની પાછળ લાગે, ફોનનું મધરબોર્ડ હોય, એ બનાવવાનું મશીન છે. આ જે ટેકનોલોજી છે એ ભારતની અંદર બહુ જ ઓછા મશીન્સ છે. 7 થી 8 જ મશીન છે એવું મને જાણવા મળ્યું છે. એટલે અત્યારે હું તમને જે જગ્યા લઈ જાઉં છું એ બહુ સેન્સિટિવ જગ્યા છે. તમારા શૂઝની અંદર એ પહેરેલું હોવું જોઈએ અને પછી હું તમને લઈ જઈશ. તમારી બોડીનો જે ESD કહેવાય ને એ પણ ESD સેન્સિટિવ કોમ્પોનન્ટ્સ છે આ બધા. એટલા માટે તમે જે આ મશીન જોઈ રહ્યા છો એ વિધિન અ ફ્યુ મિનિટ્સ આખું બોર્ડ તૈયાર કરીને આપી શકે એવી ક્ષમતા ધરાવે છે. અહીંયા જે પીસીબી હોય અહીંથી ઇન થાય, એના પછી એનું પેસ્ટિંગ થાય, જે શોલ્ડર પેસ્ટ હોય એ લાગે, એના પછી આ બધા જે મશીન્સ છે એ એના એક એક કોમ્પોનન્ટને પ્લેસમેન્ટ કરે પીસીબી બોર્ડ ઉપર. એના પછી આ ઓવન છે, જે ઓવનની અંદર એ શોલ્ડર પેસ્ટ કે જેની અંદર એક એક કોમ્પોનન્ટના પ્લેસમેન્ટ પ્રોપર થયા છે કે નહીં એનું ક્વોલિટી ચેકિંગ ને એ એક વખત આ બાજુ જલ્દી ફટાફટ આવી જાઓ. ક્રોસ ધ બાઉન્ડ્રીઝ છે, અહીંયાથી એનું ફાઇનલ ક્વોલિટી ચેકિંગ થઈ જશે અને એના પછી કોઈ પણ ફાઇનલ ફિનિશિંગ અથવા તો જે ક્લિનિંગ કરવાનું હોય તો અહીંયા એનું ફાઇનલ ક્લિનિંગ, રીવેરિફિકેશન ઓફ ક્વોલિટી એ બધું જ અહીંયા થતું હોય છે. ચલો, થેન્ક યુ.